એક જગ્યાએ ગોર બાપા બોલ્યો ઓમ નમઃ સ્વાહા, પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે નમઃ સ્વાહા. તા છોકરી ગાળીઓ કાઢીને કે બાપા આપણે નહીં બકતા. એટલે કે બેટા શું થયું કે નહીં આ ગોર બાપા શું બોલ્યા કે ગોર બાપા બેટા કીધું આ દેશની આપણી રીત છે, પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે. એ કે બાપા આપણે નહીં બકતા. તા કે કેમ? તાકર મારો પતિ હેલ પર છે, રોજ થાંભલે ચડે, મારે કહીએ કે થાંભલે ચડવું? એલા એ પગલે નહીં હોય. એટલે એક જગ્યાએ આમ વરરાજો ફેરા ફરતો હતો, દેવદાનભાઈ. આમ મજા આમ પહેલો ફેરો ચાલુ થયો એટલે ખેતરપાળ આવે ને, તારા નથી થયા ને શું કામ માથું હલાવે? આ યાર રાહ પાડે કા ભલે ફેરા પણ જાનમાં તો ગયો હોય ને. હમણાં ફેરા ફરતા જોતું રહેવું, સોરીનો ધવાડો ખાઈ એટલે વેલા હેર વારો આવે. બટા આવી નિયમ છે. પેલો ફેરો આમ ચાલુ થયો, બરોબર ખેતરપાળ આવ્યા. હા ને આપણા ગામડાના ગોરદાદા કંકાવટીને ચોખાલીને બોલા ઓમ શુભલગ્નાય મંડપ મધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો. અણવર કે આલ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે ભાઈ. એ કે નાના દાદા આલ્યો બીજા 100 રૂપિયા પણ મુદ્દો રેવાઈ ગયો. ગોરદાદા કે આમાં હેલ નથી ઉજતી બાપા, ચોખવટ કરો કે આમાં ચોખવટ કરવા જેવું છે નહીં. આલ્યો બીજા 200 પણ એ મુદ્દો રેવાઈ ગયો. ગોરદાદા કે ચોખવટ કરવી પડે. ચોખવટ એટલે ત્યાં અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોરદાદા કે પણ હજી નથી સમજાતું દાદા, અંગૂઠો જ નથી, આ પગ મોજામાં છે ત્યાં સુધી ધારો છે. શું આ દેશની પરંપરા બધી? અહીંયા સાત ભાવના બંધન છે. શું કામ? આપણો તૂટક પ્રેમ. આ પરદેશ વાળાનો તો પ્રેમ કેટલો હોય, 2 વર્ષ 3 વર્ષ જેટલા દી હારે રે એટલા દી ત્યાં છૂટા જ ન પડે. અને આપણે વાડીએલી આવતા હોય તો રાહવાના વેળા હોય, મર્યાદા છે. એટલે 7 ભાવ ચાલે છે. બપોરે બાંધીને બેઠા હોય ડો, એ બપોરે બાઈ જવાય ને પછી ઓલો વળી કામે વયો ગયો હોય, ખેતરે વયો ગયો હોય, પ્રોગ્રામ કરવા વયો ગયો હોય, તબલા વગાડવા વયો ગયો હોય, વિડીયો લઈને વયો ગયો હોય, માઇક વગાડવા વયો ગયો હોય. એ હાજે ઘીરે આવે ને ત્યારે બહુ મજા આવે. કારણ કે એક તો બાંધીને ગયા, હાજે ઘીરે આવે એટલે પહેલી વહેલી બોલાવાની શરૂઆત પુરુષ કરશે. શું કેવું તમારું? હું ખોટો થોડો? એ હાજે ઘીરે આવે ને તો આમ અળું ઘર તો રોહડામ જાય. ઓલે પણ ત્યાં બેઠા જ હોય, નગર તો એ હુખડી ખાઈને બેઠા હોય. પણ જો ઓલે આમ બિચારો તો કાંઈ ન હોય, કાળના પેટ નો હોય, બિચારો ન કહેવાય આને. આમ ધીમે ધીમે બોલા પડકે બેઠે તો આમ ધીમે ધીમે જાય, કારણ બોલવાની શરૂઆત તો કરવી પડે. એટલે ધીમે પૂછે કે શું વાળુમાં છે, શું રાંધ્યું? મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને, અત્યારે આવ્યો ગોરિયો ગમાણે હું રાંધ્યું. કેવી ગાળું દેતો હતો બપોરે. એટલે કોઈ દી મારા બાપાએ તુકારો નહોતો કર્યો. 3 પેઢીની ગાળું દીધી લે મને. અને એવા હારા ઘરના માગા આવતા હતા ને, મારા બાપે ગધડે ને તો કે હીરો બાંધ્યો. લગ્ન પેલા તો એવું કેતો હતો દ્વારિકા લઈ જાય, એને બદલે હરસિદ્ધિ ન કરે લઈ ગયો મારો. તાતોળી ઓલો ધીરો બોલે, તું ઉતાવળી બહુ થઈ ગયું, તને થોડો ગાળો દેતો હતો. હું તો બાને કેતો હતો, એમાં તું વૈશમાં કૂદી પડી, ઓળિયો ખોળિયો મા માથે. તાતોળી તને મને એવું લાગ્યું તો તમે મને કોઈ દી કહેવા નહીં, 1 ખીચડી કટી કર્યા ખાઈ લ્યો, એ મરો ખાઈને બીજું હું આમાં. તરત સમાધાન. આ દેશની તાસીર જુદી છે. વાત એ છે, જેટલા પ્રકારના આશ્રમો છે એમાં પ્રથમ સ્થાન પણ ગ્રસ્થાશ્રમને દેવામાં આવ્યું છે.
જેટલા જેટલા આશ્રમ છે એમાં ગ્રસ્તાશ્રમથી વધારે મોટું મહત્વનું એક પણ આશ્રમ નથી. આ દેશ શક્તિનો દેશ, આ માતૃત્વનો દેશ, આ માનો દેશ. બાપુજીનું તો હારે હાલે છે એટલું સારું છે. બાકી જેટલી માં છે બધી ડુંગર ઉપર બેઠી, તમે વિચાર કરી લેજો. જેટલી ભગવતી છે એ તમામ ડુંગર ઉપર માં અંબા ગિરનાર ઉપર બેઠી છે. નવે ખંડમાં નજરો ફેરવે ક્યાંય મારો દીકરો દુખી નથી ને. બીજી પરા અંબા ગબ્બરના ગોખ ઉપર બેઠી, ન્યાલી નવે ખંડમાં નજરો ફેરવે મારો દીકરો ક્યાંય દુખી નથી ને. વૈષ્ણવ દેવી વ્યા જાવ, પરા અંબા હિમાલયના ખોપરા ઉપર બેઠી છે, ન્યાલી નજરો ફેરવે મારો દીકરો ક્યાંય દુખી નથી ને. ન્યાલી પાવાગઢ ચોટીલા, જેટલી જેટલી ભગવતી આ હર સિદ્ધિ સુધી તમે વ્યાવો તમામી પહાડ ઉપર બેઠી છે. બાપુજી બધાય ભોંયરામાં, અમરનાથ થી શરૂ કરો ને જુનાગઢ સુધી વ્યાવો. બાપુજીને બહુ ચિંતા ને. અરે છોડો, તમે રાતના 12 વાગ્યે કે 1 વાગ્યે પ્રોગ્રામમાંથી જતા હો, કામકાજે હો, ન્યાલી જતા હો અને રાતે 1 વાગ્યે જઈ અને તમે તમારી ડેલી ખખડાવો, આખું ઘર હોઈ ગયું છે, માં જાગતી છે. માં એમ કીધે હાલ બેટા, હું જે વાળોમાં બાકી છું, તારી રાહે બેઠી હતી. આ દેશનું નામ છે ભારત. સ્ત્રીવાચક નથી, પુરુષવાચક, છતાં કહેવાય છે માં. અને કોઈ પણ સ્ત્રીને માં નથી પહેલા કહેવાતી. માતૃત્વ જ્યારે પ્રાપ્ત કરે પછી જેને માં કહેવાય. તો આ દેશે કેવું, આ ભારત માતાએ કેટલું માતૃત્વ પ્રાપ્ત કર્યું છે. આના ખોળામાં કેવા મહાપુરુષો રામકૃષ્ણથી લઈ અને શિવાજી સુધીના દીકરા આ ધરતીને ખોળે છે. નિમા છે ભલામાં. આ ધરતીની તાસીર જુદી છે. એ જીયા ભમાવું ગે, એ જી ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને ગાય બાલુડાની માત હિચોલે, ધાણા ડાણ ડુંગરા ડોલે, તેજ શિવાજી ને નીંદ રૂમાવે, માતા જીજાબાઈ ઝુલાવે. જીજાબાઈ ને ગાય બાલુડાની માત હિચોલે, ધાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અમારે ઉનાથી પધારેલ સ્ટુડિયો બંસી ઉના ભાઈ શ્રી રામસિંહભાઈ વાળા, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. લક્ષ્મણ ની વાત, રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ છે દીદી, ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજી ને નીંદ રૂણાવે, માતા જીજાબાઈ ઝુલાવે.
દરબારી ડાયરો બધા બેઠા છો. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દિલ જો બે વણગા પણ આજ માતા લેતી સોમ્યું રે શિવા દિલ જો બે વણગાલ રે અમે દિલ જો બે વણગા. કાલે તારા મોઢડા માથે ધોવાધાર તોપ મંડાશે શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે. ડોગરા ડોલે શિવાજીને નીંદર ઉનાવે શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે માતાજી